સો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો ભાઈ? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ન્યૂ બ્લોગ, મિની બ્લોગ. તો મમ્મી જાય છે દ્વારકા. હા, બટેકાને લઈને. ક્યારે આવશો વાછા? મમ્મી ઉઠી ગઈ છે 4 વાગ્યામાં. મેં યાર રેડી કરી નાખ્યું. આ ક્યાંથી ભાઈ મારે આવવું પડશે એકલું. વાગ્યા કેટલા? 4:41. ઠંડી લાગે તોય જવું છે. ગયા ખીબડી. તો આ મિની બ્લોગ છે, કરજો એન્જોય. હમણાં આપણે નીકળીએ એટલે પાછો કરીશ બ્લોગ ચાલુ. સવારમાં રીલું બનાવે છે જો, બરાબર ને? સવારમાં રીલું બનાવે છે ખદડું. હાલો મળું થોડીક વારમાં. હાલો ભાઈ, મમ્મીએ જાય છે. હવે આપણે નીકળી જાય સીધા પેલા કેવિનભાઈના ઘરે. નારી કેવિનભાઈને ઉપાડી અને ચાલે આપણે રીલ બીલે શૂટ કરવાની. ચાલો સીધો મળું અહીંયા આપણા ડાકુ મંગલસિંહ. વર્ષો પછી લગાવી દો વાઇઝરમાં. આ પેલા આજ વાપરતો. અત્યારે કેવિનભાઈએ મસ્ત મુહૂર્ત કર્યું. વ્લોગ બનાવ્યો હતો ને ડિલીટ મારી દીધો. એડિટ કરીને ડિલીટ કર્યો. આખો એડિટ કરી નાખ્યો. ખાલી યુટ્યુબમાં અપલોડ કરવાની વાર હતી. ભાઈને ખબર નહીં શું થયું કે વિડીયો ડિલીટ કરી નાખ્યો. એ પાછો કેવો અડધો વિડીયો ડિલીટ, અડધો વિડીયો છે. એ કઈ રીતે કર્યો? થઈ ગયો ભૂલમાં. આવે શીખવા મળ્યું ને. એટલે તો કહે કે VN-માં કરો, કેપકટમાં નહીં. અમે કેપકટ વાળા. હાલો તમને સીધો હવે રોડ ઉપર મળો. અહીંયાથી નીકળી ગઈ. તો ગાઈસ, જો આપણા ભેગા સાયકલનો ગ્રુપ પર છે છેક સુધી આગળ. એટલે હું ને કહીને ભાઈ તો રાઈડ કરી જ છીએ, ભેગા સાયકલ વાળા પણ કરી. આપણામાં આઝાડ બંધ થઈ ગયું ને આપણે ચાલુ કરી દે. આપણામાં સ્વિચ ખરાબ થઈ ગઈ છે. બાકી જોઈ શકો છો કેટલા જાય છે સાયકલ વાળા રાઈડર. ટી શર્ટમાં આપણે નામ જ વાંચી લે. આપણે જેવાય બિગ પેન, બિગ પેન. ગાઈસ, તો સવારમાં પીઝા ખાઈ જાય. પીઝા, દહીં ને ચા. ઠંડી પણ લાગે છે તો હાલો નાસ્તો કરીને પછી જ મળું નીકળવાના. તો ગાઈસ, હવે પહોંચ્યા આપણે જાંબુડા. હાથ આવી રીતે ગરમ કરવા પડે. જો એવી ઠંડી છે, આવી રીતે હાથ ગરમ કરવા પડે. આવી રીતે આમ હંતાડ દેવાનો હાથ. જાંબુડા પહોંચી ગયા. હવે નીકળી આ વળી ગોથામાં. આ ત્રીજી વાર ગોથું ખાધું. હાલો ગાઈસ, હવે મળું સીધો ઘરે. ગાઈસ રાઈડર, મળો સીધો તમને ઘરે. હવે તો ગાઈસ, હવે આપણે આવી ગયા ઘરે. આ વ્લોગ અહીંયા જ પૂરો. વારની હાલત જોવો, કુકડા જેવી થઈ ગઈ વાળની હાલત. તો હાલો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું. મળી નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો એન્ડ સપોર્ટ કરો. મળીએ આપણે નેક્સ્ટ રાઈડ નેક્સ્ટ વ્લોગમાં.
બાય બાય. મજા આવી હોય તો લાઈક કરી દો.